એક એવી રડાવતી જોડીની ડુંગળી અને બટેકાની જેના સિવાય રસોઈ બની જ ન શકે। તમને થતું હશે કે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ ખેત પેદાશના ભાવ ખેડૂતોને ખૂબ સારા મળતા હશે, પરંતુ એવું નથી। ખેડૂતોને આખરે રોવાનો વારો આવે જ, અને એનું કારણ છે કે જ્યારે ખેડૂતે પોતાની ફસલ વેચવાનો સમય હોય ત્યારે ભાવ દગો કરી જાય। ડુંગળીને બટેકા પકવતા ખેડૂતોની આવી જ હાલત છે, જેના પર રાજકીય વાદ વિવાદ શરૂ થયો છે। અને બીજી બાજુ બટેકાનો ભાવ બિલકુલ તળિયા ઝાટક છે। રાખવા તો રાખવા ક્યાં, અને મૂકવા તો કોલ્ડ સ્ટોરેજમાં ભાવ આસમાને છે। કોલ્ડ સ્ટોરેજમાં જગ્યા નથી મળતી, અને આ બધાની વચ્ચે આખા ગુજરાતના બટાકા પકવતા ખેડૂતોની હાલત ખૂબ ખરાબ છે। ઉત્તર ગુજરાત બટાકા માટે ફેમસ છે, જ્યારે સૌરાષ્ટ્ર ડુંગળી માટે। પણ હાલ બંને જગ્યાના ખેડૂતો માથે હાથ મૂકીને રડી રહ્યા છે, કારણ કે તેમને પોતાની ખેત પેદાશના યોગ્ય ભાવ નથી મળી રહ્યા। બનાસકાંઠામાં બટાકાનું મોટું ઉત્પાદન થાય છે। આ વર્ષે પણ સારા ભાવની આશામાં ખેડૂતોએ બટાકા પકવ્યા, પરંતુ હાલ બજારમાં બટાકાના ભાવ તળિયે જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું વિચારી રહ્યા છે। પરંતુ ખેડૂતો પોતાના માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકતા નથી, કારણ કે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે। ખેડૂતોનો આરોપ છે કે કંપનીઓના માલથી સ્ટોરેજ ફૂલ છે, જેને લઈને ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે। અમારી કલેક્ટર સાહેબ રજૂઆત હતી કે જે કોઈ સ્ટોર માલિકો જે સ્ટોર બનાવ્યા છે એ સ્ટોર ખેડૂતો માટે બનાવ્યા છે, કંપનીઓ માટે બનાવ્યા નથી। તો સ્ટોરની અંદર બટાકું ખેડૂતોનું જ મુકાવવું જોઈએ, કંપનીનું મુકાવવું ના જોઈએ। પહેલાં ખેડૂતને વ્યવસ્થા થાય, એના પછી કંપની વ્યવસ્થા થવી જોઈએ। એ માટે ખાસ અમારી માગણી છે કે જે કોઈ 1.5 લાખનું કેપિટલ સ્ટોર બનાવેલું હોય તો એની અંદર 70% ખેડૂતનું બટાકું મુકાવવું જોઈએ, બાકી 30% વેપારીનું બટાકું મુકાવવું જોઈએ। એ માટે સરકારશ્રીને વ્યવસ્થા કરવી જોઈએ। જો કે હવે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર થઈ છે। કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા અને પોષણક્ષમ ભાવ માટે પત્ર લખ્યો, તો વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ ગેનીબેન પર પ્રહાર કર્યા કે કોંગ્રેસે ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી। ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા, અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું। એ જવાબદારી સરકારની થાય છે, અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું। ખેડૂતની ચિંતા કરવાનો હક કોંગ્રેસને બનતો જ નથી। આ જ સરકાર ખેડૂતોને જ્યારે તકલીફ બટાકાની અંદર પડી છે ત્યારે એને સહાયરૂપી સબસિડી આપીને પણ ખેડૂતને બેઠા કરવાનું કામ કર્યું છે। 2 વર્ષ અગાઉ આપણે જોયું છે કે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સરકારશ્રીએ 200 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી। જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે। આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સરકારનું પૂરું નિયંત્રણ પણ છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે। બીજી બાજુ સૌરાષ્ટ્રમાં લાલ ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે। સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ એટલે ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જે હાલ લાલ ડુંગળીથી ઉભરાઈ રહ્યું છે। લાલ ડુંગળીના કારણે આખું યાર્ડ લાલ ચટક જોવા મળી રહ્યું છે, પરંતુ આ લાલ ડુંગળીના ભાવ ખેડૂતોનો કસ કાઢી રહ્યા છે। ડુંગળીના 20 કિલોના ભાવ હાલ બજારમાં 200 થી 250 રૂપિયા ચાલી રહ્યા છે, જે ખેડૂતોને કોઈ પણ કાળે પોસાય તેમ નથી। પરંતુ ખેડૂતોની મજબૂરી એવી છે કે તેમને નુકસાની કરીને પણ માલ વેચવો પડે છે। ગુજરાતના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની અંદર દૈનિક 30 થી 40 હજાર કટ્ટાની ડુંગળીની આવક થાય છે, તેમાં 30 હજારની આજુબાજુ સફેદ ડુંગળીની આવક થાય છે, તેમાં 10 થી 15 હજાર કટ્ટા લાલ ડુંગળીની આવક થાય છે। લાલ ડુંગળીના 20 કિલોના ભાવ 100 થી લઈને 350 સુધીના છે, તેમજ સફેદ ડુંગળી 100 થી લઈને 200 સવા 200 સુધીના ભાવ મળે છે। સમગ્ર ગુજરાતમાંથી તેમજ સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ ડુંગળી ગોંડલ માર્કેટ યાર્ડની અંદર વેચવા માટે આવે છે। ખેર, આમ હાલ બટાકા અને ડુંગળીના ભાવ ખેડૂતોને રોવડાવી રહ્યા છે। બટાકાના કોલ્ડ સ્ટોરેજ મુદ્દે તો સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર પણ થઈ, પરંતુ સૌથી મહત્વનો અને મોટો સવાલ એ છે કે આમાં રાજ્યના ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતોનો શું દોષ? તેમને કેમ ભાવમાં ફટકો ખાવો પડે છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।